ક્યારે જતા રહેશું કોને ખબર. સંસારનો ભય છે, હું મરી જઈશ તો શું થશે, મારા છોકરાઓનું શું થશે, મારા ઘરવાળાઓનું શું થશે, મારી આ સંપત્તિનું શું થાય જે મેં ગમે તેમ કરીને ભેગી કરી છે. સંસારનો ભય છોડાવે. ભય છે મૃત્યુ. મૃત્યુમાંથી નહીં છોડાવે ભાગવત. બહુ સાવધાન સાથે સાંભળજો. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભય નાશનમ. સંસારનો ભયમાંથી તમને મુક્ત કરે. હું મરી જઈશ એનો જે ભય છે એ ભયમાંથી મુક્ત કરી દે એના માટે ભાગવત છે. કૃષ્ણમાં પ્રેમ ઉત્પન્ન કરે, કનૈયા પ્રત્યેની લાગણીઓમાં વૃદ્ધિ કરાવે, ભક્તિમાં પૂર આવે. એવી કથા તમને કહેવા જઈ રહ્યો છું. મરણમાંથી નહીં પણ મરણના ભયમાંથી છોડાવે એવી કથા તમને કહેવા જઈ રહ્યો છું. કારણ કે મરવાનું તો છે જ. કારણ કે આ મકાન ભાડાનું છે ભાઈ. આ મકાન ભાડાનું છે અને માલિક તો ગમે તે આવીને કે ભાઈ હાલો ખાલી કરો. ઘણી વખત માલિક અગાઉ કહે હોતે કે હવે ખાલી કરવાનો ટાઈમ થઈ ગયો છે, અને ઘણી વખત તો નોટિસે નહીં આપે, સીધું જ ખાલી કરાવશે, હાલો નીકળો. આનો માલિક જ એવો છે કે એની સામે તમે કાંઈ આર્ગ્યુમેન્ટ ન કરી શકો. ભાઈ હમણાં થોડા દી ખમો, ઈ એમ કે ખાલી કરી દો એટલે ખાલી કરી દેવાનું. પણ ઘણા લોકોને એવું છે કે આપણે મકાન ખાલી જ નહીં કરવું પડે. જીવ શાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં તારે રે ભાડાના મકાનમાં. પછી તું ગમે તેટલો મોટો એન્જિનિયર હશે, ગમે તેટલો મોટો ડોક્ટર હશે, તું ગમે તેટલો મોટો અધિકારી હશે, તારી પાસે ગમે તેટલું જ્ઞાન હશે, ગમે તેટલી તારી પાસે જાણવા જેવી માહિતીઓ હશે, પણ ઈ આ સમયે કઈ કામ આવશે નહીં. એલે સે જમડા ઝાલીને કરો પળમાં ખાલી. એ તારું દાહ પણ નહીં આવે તારા કામમાં, તારા કામમાં તારે રે ભાડાના મકાનમાં. હો તારું પણ નહીં આવે તારા કામમાં, તારા કામમાં તારે રહેવું ભાડાના મકાનમાં. થશે હુકમનામું, નહીં ચાલે તારું બાનું. તો આ સંસારમાં ભગવાન ભાગવતજીની કથામાં આ શ્લોકમાં બતાવાયું છે, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સંસારનો ભય છે મૃત્યુ. આ મૃત્યુમાંથી તને નહીં બચાવે પણ મૃત્યુના ભયમાંથી તને છોડાવશે. તને એમ થશે કે હું મરી જઈશ, એ જે ડર છે એ ડરમાંથી તમને છોડાવવાનું કામ ભગવાન ભાગવતજીનું છે. અને એટલે ભગવાન વ્યાસે કહ્યું
તદહમ તે વિધાસ્યામિ સાવધાનતયા શૃણુ. તમે સાવધાન થઈને સાંભળજો. તો આ ભાગવત કેટલાય જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થયા હોય ત્યારે મળે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. કેટલાય જન્મ જન્માંતરના પુણ્ય હોય તો ભાગવતની કથા આપણને સાંભળવા મળે. એવી ભાગવતની કથા શોનકો, હું તમને જે કહેવા જાઉં છું એ કથા તો નારદે સાંભળી છે. નારદે કથા સાંભળી? હા, નારદે કથા સાંભળી છે. તો બાપજી પેલા તો એ કહો કે નારદે કથા કેમ સાંભળી? જે માણસ સતત ભગવાનનું નામ રટણ કર્યા કરે છે એ માણસને કથાની શું જરૂર પડી? પણ અહીંયા આગળ એક બહુ સરસ વાત મૂકી કે આ ભાગવત કથા કેટલી મહાન છે. તો કઈ નારદ જેવા નારદને સાંભળવી પડી છે. ગરીબ માણસ બેંકમાંથી લોન લે એ બહુ સામાન્ય ઘટના છે, પણ મોટો અમીર માણસ લોન લે તો વિચારવા જેવું છે. એમ અહીંયા વિચારવા જેવું છે કે નારદે કથા સાંભળી છે તો કાંઈક આ કથામાં પડ્યું હશે, નકર કોઈ આ કથા નારદ સાંભળે નહીં. તો બાપજી અમને બતાવો કે નારદે કથા શું કામ સાંભળી? કથમ બ્રહ્મનદીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે પુત્ર કુતશ્ચાગમનમ તવ. નારદે કથા શું કામ સાંભળી? તો કહે એક વખતના સમયે નારદ આ ધરતી લોકમાં ફરતા 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 બદ્રી વિશાળ ક્ષેત્રમાં ગયા અને ત્યાં આગળ સનત કુમારો જ્યારે નારદને મળ્યા તો નારદજીના ચહેરા પર બહુ દુઃખ હતું. હવે સાધુ થઈને દુઃખી થાય? ઘરબાર મૂકીને સાધુ થયા પછી પણ જો સંસારમાં કોઈ વાતનું દુઃખ લાગતું હોય તો સાધુ થવાય જ નહીં. સાધુની વ્યાખ્યા જ છે કે બધી જ પરિસ્થિતિમાં જેને સુખની અનુભવ થાય એ સાધુ છે. જે નિર્માણ થઈ સ્થિતિ એ સ્વીકારી એ સાધુ. એટલે સનત કુમારોએ પ્રશ્ન કર્યો, કથમ બ્રહ્મનદીન મુખ. એ નારદ, તમારું મોઢું કેમ આજે દુઃખી દેખાય છે? તમે કેમ ગરીબડા થઈ ગયા છો?
તમારા ચહેરાને જોઈને એમ લાગે છે કે જાણે સંસારનો કોઈ માણસ પોતાનું ધન કોઈ લોકો ચોરી ગયા હોય અને જેવો દુઃખી થયો હોય એવા દુઃખી દેખાવ છો. તમે આવું શૂન્ય મનસ કેમ થઈ ગયા છો? તમારા દુઃખનું કારણ શું છે? શા માટે હેરાન થયા છો? ક્યાંથી આવો છો તમે અને જાઓ છો ક્યાં? એ તો કયો. નારદે બીજું કાંઈ ના કહ્યું, સીધું કહ્યું, આ સંસારમાં સત્ય નથી રહ્યું, તપ નથી રહ્યું, દયા નથી રહી, પવિત્રતા નથી રહી. આ બધી વાત માંડી. લોકો પેટ ભરા થઈ ગયા છે. જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી બધા મીઠું મીઠું બોલે અને પછી તો કૂટ ભાષીણ. કામ પતી જાય એટલે કોણ કોણ તમે? અને આ દુનિયાનો નિયમ છે, તમારા મોઢે બહુ મીઠું મીઠું બોલશે અને તમે જેવા આમ આમ પાછું ફળશો ને ત્યાં તમારા પ્રત્યેનો આખો ભાવ બદલાઈ જાય. આ સંસારમાં લોકો દુઃખી થયા છે. સંત કુમારો, મેં સંસારમાં જોયું સત્ય નથી રહ્યું. તપનો મહિમા ઘટી ગયો. આ તપનો મહિમા શું કામ ઘટ્યો ખબર છે? પાખંડીઓ તપનો ઢોંગ કરવા માંડ્યા. એટલે તપ કરે ને, તપ એને કોઈ દી માગવા ન જવું પડે. કારણ કે તપ કરે એની ચિંતા ઠાકોરજી કરતા હોય છે. તમે ચિંતન કરો ભગવાનનું તો તમારે ક્યાંય માગવા નહીં જવું પડે. તમારે ચિંતા નહીં દે. તમે ચિંતન કરો ભગવાન. અને મેં તમને આ વાત ઉપર કેટલી વખત પ્રકાશ પાડ્યો છે કે ઠાકોરજીના ભરોસા ઉપર આખું તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ થઈ રહ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ થઈ રહ્યું છે, કેવલ પરમાત્માના નામના આધાર સાથે. હું તો ખાલી તમને, હું ક્યારેય પણ જ્યારે વ્યાસપીઠથી કહેતો હોઉં છું, મેં ત્યારે તમને કીધું લાવો તમે પૈસા દેવા જોઈએ. મેં ખાલી તથાસ્તુ વિદ્યાપીઠમાં આવા પ્રકારની સેવા ચાલે છે એની માહિતી તમારા સુધી પહોંચાડી. અને પછી શું થયું? ભગવાને કેટલાય લોકોને પ્રેરણા કરી દીધી, જાઓ દઈ આવો તમે. કારણ એ કામ એનું છે. મારે તો તમારા સુધી સંદેશો પહોંચાડવાનું કામ છે. તમારા સુધી એ વાતને પહોંચાડવાની જવાબદારી મારી છે. પછી તમને એમાં દાન દેવા દેવું કે ન દેવા દેવું એ જવાબદારી બધી ભગવાનની છે. પાખંડીઓ તપ કરવા લાયક, તપનો ઢોંગ કરવા લાગ્યા છે. એટલા માટે સંસારમાં તપનો મહિમા ઘટી ગયો છે. પવિત્રતા જતી રહી છે. આ તો નંદીએ બધું ફેરવી નાખ્યું. એટલે નકર હકીકત તો એ 3 વાર નાવું ને 1 વાર ખાવું. આ 3 વાર ખાવાનું કરી નાખ્યું. અમુક અમુક તો 1 વાર નહીં નાતા હોય. વરસાદથી વરસાદ, પરંતુ બાપ, શૌચનો અર્થ છે પવિત્રતા. કેવલ બહારની પવિત્રતા નહીં. સવારમાં ઉઠીને મોંઘા શેમ્પુ અને સાબુથી નાઈ લઈએ એટલે પવિત્ર થઈ ગયા એમ નહીં. પવિત્રતાની જરૂર ભીતરથી છે. મનની પવિત્રતા બહુ જરૂરી છે. હૃદયની પવિત્રતા બહુ જરૂરી છે. તમારા વિચારોની પવિત્રતા બહુ જરૂરી છે. અને આ સંસારમાં તમે ગમે તેટલા સ્નાન કરી લેવો, ગમે તેટલું તમે નાહી લેવો, હારા હારા મોંઘા પાવડર શેમ્પૂથી તમે નાહી લેશો, પણ તમારું શરીર ચોખ્ખું થાય. જો મન ચોખ્ખું નહીં થાય તો તમને શાંતિ નહીં મળે કોઈ દિવસ.
શાંતિ માટે મનની પવિત્રતા, અંતઃકરણની પવિત્રતા